હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે મધુબાલા બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ કરવાનું છે। તો મેં અહીંયા બેઝિક જે આપણું પ્રિન્સેસ કટનું ડ્રો છે તે મેં અહીંયા તૈયાર કરી રાખ્યું છે, કારણ કે જો હું પહેલાં પ્રિન્સેસ કટનું ડ્રો કરું પછી તેમાંથી મધુબાલા બનાવું તો વિડીયો બહુ જ લાંબો થઈ જાય છે। એટલે મેં ખાલી બેઝિક તો બધી ડિઝાઇનમાં જોઈએ, કોઈ બી ડિઝાઇન બનાવો, અગર તમે સભ્યસાચી બનાવો, મધુબાલા બનાવો કે શોલ્ડરથી વેસ્ટ ડાટનું બનાવો, કોઈ બી બનાવો, પણ એમાં તમારે બેઝિક તો પહેલાં ડ્રો જોઈએ જ। એટલે મેં અહીંયા બેઝિક પહેલાં પ્રિન્સેસ કટનું ડ્રો કરી નાખ્યું છે। 32 સાઇઝનું છે આપણે, તો તેના શોલ્ડર છે આપણે 7 ઇંચના શોલ્ડર છે, અને માઇનસ એમાંથી આપણે કર્યું છે 1 ઇંચ શોલ્ડર માઇનસ કરેલું છે, અને નેક ડીપ આપણું છે 7 ઇંચ, શોલ્ડરથી એપેક્સ છે 10.5, તો મેં અહીંયા 11 ઇંચ લીધેલું છે, અને કુલ લેન્થ આપણી છે 15, તો મેં અહીંયા 16 ઇંચ લીધેલી છે, અને એપેક્સથી એપેક્સ આપણું છે 3.5 ઇંચ, એટલે કે 7 ઇંચનું આપણું એપેક્સથી એપેક્સ છે। તો નેક ડીપ મેં અહીંયા 7 ઇંચ લીધેલું છે, તો અહીંયા 3.5 ઇંચના શોલ્ડર કરેલા છે, કારણ કે 2.5 ઇંચના મેઇન શોલ્ડર જોઈએ છે, તો મેં અહીંયા 3.5 ઇંચ લીધેલું છે। અહીંયા વધ્યું કેટલું? 2.5 ઇંચ વધેલું છે, તો અહીંયા મેં 3 ઇંચ લીધું છે, અને ક્રોસ લાઇન ડ્રો કરીને ગળાનું આપણે શેપ આપી દેવાનો છે। અને અહીંયાથી આપણું લો ચેસ્ટ છે, લો ચેસ્ટ આપણું 13 ઇંચ છે, તો અહીંયા મેં 13.5 ઇંચ લીધું છે, કે 1/2 ઇંચ આપણું સ્ટીચમાં ઉપર જાય એટલા માટે અહીંયા લો ચેસ્ટની લાઇન ડ્રો કરી દીધેલી છે। તો હવે આપણે આનું પ્રોપર મેજરમેન્ટ જોઈ લઈએ। તો મેજરમેન્ટ આપણું આ રીતે છે કે શોલ્ડર છે 14 ઇંચના, છાતી છે 32 ઇંચની, કમર છે 26 ઇંચનું, શોલ્ડરથી એપેક્સ છે 10, એપેક્સથી એપેક્સ છે 7, શોલ્ડરથી લો ચેસ્ટ આપણું 13 ઇંચ છે, લંબાઈ કુલ આપણી 15 ઇંચની છે, અને નેક ડીપ આપણું 7 ઇંચનું રાખેલું છે। તો હવે આપણે આમાંથી મધુબાલા સ્ટાઇલ બનાવવાની છે, તો તે આપણે જોઈ લઈએ। તેના માટે આપણે આ શોલ્ડર આર્મહોલનો ડાટ છે તે માઇનસ કરવાનો છે। પહેલાં આર્મહોલનો ડાટ આપણે માઇનસ કરી લઈએ, અને પહેલાં થોડું કટિંગ કરી લઈએ, પછી એમાંથી આપણે ડ્રાફ્ટિંગ કરશું। હોલનો ડાટ એક માઇનસ કરી દઈશું ખાલી। એ માઇનસ થઈ ગયો છે આપણે આર્મહોલનો ડાટ। હવે આ કમરનો ટક્સ આપણે પહેલાં અત્યારે માઇનસ નથી કરતા, તેના માટે આપણે પહેલાં થોડું ડ્રો કરી દઈશું। આપણો બેલ્ટ છે, લો ચેસ્ટ છે, લો ચેસ્ટની નીચે આપણે 2 ઇંચનો બેલ્ટ રાખ્યો છે। 2 ઇંચનો બેલ્ટ રાખવો હોય તો આપણે 2.5 ઇંચે કટિંગ કરવું પડે, કારણ કે 1/2 ઇંચ અહીંયા નીચે સ્ટીચમાં જાય। તો હવે અહીંયા આપણો બેલ્ટ છે એના પર આપણે 1 ઇંચ ઉપર જઈશું, 1 ઇંચ ઉપર જઈને અહીંયા આપણે આ રીતે ગોળાઈનો શેપ કાપી દઈશું। અહીંયા હાફ ઇંચ ઉપર જવાનું હોય તો કમ્પલસરી નીચેથી છે, તો તે આપણે પણ ડ્રો કરી દઈશું। આ પ્રમાણે જ આપણે અહીંયા ક્રોસમાં ડ્રો કરવાની રહેશે। અને આપણે નીચેથી થોડું પહેલાં કટ કરી લઈએ। હવે આપણે જે કમરનો ટક્સ છે તેને આપણે પહેલાં માઇનસ કરી નાખશું। કમરનો ટક્સ માઇનસ થઈ ગયો છે, અને શોલ્ડરનો પણ, આર્મહોલનો પણ માઇનસ થઈ ગયો છે, અને આપણે આમાંથી આપણો બેલ્ટ છે। તો હવે આપણે આમાંથી મધુબાલા સ્ટાઇલ કરીશું। તો પહેલાં આપણે નેક ડીપનું નેક શેપનું આપણે ડ્રો કરી લઈએ। તો નેક શેપ આપણે
પહેલાં મેજર ટેપ ફોલ્ડ કરી દઈશું. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટને પણ મેજર ટેપ ફોલ્ડ કરી દઈશું અને અહીંયાથી આપણે નેક શેપ આપી દઈશું. હવે અહીંયાથી ચેક કરીશું આપણું કેટલું અહીંયા આવે છે. 3 ઇંચ છે. અહીંયાથી આપણે આ પોઈન્ટ જે છે અને આપણો આર્મહોલનો જે છે આર્મહોલ છે એ લાઈનથી અહીંયા 3 ઇંચ આવે છે. તો આપણે એના કરતાં હાફ ઇંચ ઓછું માર્ક કરવાનું છે. અહીંયા જેટલું આવે છે એના કરતાં હાફ ઇંચ અહીંયા આપણે જે આર્મહોલનો ટક્સ માઇનસ કર્યો છે એના કરતાં આપણે હાફ ઇંચ ઓછું કરો. હાફ એટલે અડધો ઇંચ ઓછું કરવાનું છે અને આપણે 1.5 ઇંચ માર્ક કરી દઈશું. પછી હવે આ જે ફિટિંગની લાઈન છે અને આ એપેક્સનો જે પોઈન્ટ છે, ફિટિંગની લાઈન અને એપેક્સનો જે પોઈન્ટ છે તેના હાફ કરીશું. ત્યાં એક પોઈન્ટ મૂકી દઈએ. હવે ફિટિંગની જે લાઈન છે અને જે મિડલનો પોઈન્ટ આવ્યો તેનો પણ હવે સેન્ટર પોઈન્ટ લઈ લેશું અને હવે આ બંને પોઈન્ટ છે તેનો પણ એક સેન્ટર પોઈન્ટ લઈ લેશું. હવે આપણે શેપની મદદથી વ્યવસ્થિત આપણે શેપ આપી દેવાનો છે. પોઈન્ટથી આ પોઈન્ટ પહેલાં હું પેન્સિલથી શેપ આપું છું. આ પોઈન્ટથી આપણે આ પોઈન્ટને મેળવવાનો છે. ત્યાર પછી આપણો મિડલનો જે પોઈન્ટ છે ત્યાં સુધી લઈ જવાનો છે. અને આ પોઈન્ટથી આપણે આ જે બેલ્ટ કાઢેલો છે તે પોઈન્ટને મેળવવાનો છે. હવે આપણે શેપરની મદદથી વ્યવસ્થિત શેપ આપી દઈશું. પરફેક્ટ ગોળાઈ આવી જોઈએ, ક્યાંય પોઈન્ટ પડવો જોઈએ નહીં. હવે આપણે એને શેપરની મદદથી અહીંયા આપણે શેપ આપી દઈએ પરફેક્ટ. નીચેનો જે બેલ્ટ છે એ તમારા હિસાબથી પણ રાખી શકાય છે. ધારો કે મેં અહીંયા 2 ઇંચનો બેલ્ટ રાખેલો છે, તમે અહીંયા ધારો તો 3 ઇંચનો પણ બેલ્ટ રાખી શકો છો, 1.5 ઇંચનો પણ બેલ્ટ રાખી શકો છો, પણ મને અહીંયા 2 ઇંચનો બેલ્ટ પસંદ છે તો મેં અહીંયા 2 ઇંચનો બેલ્ટ રાખેલો છે. તમારા હિસાબથી તમે બેલ્ટ નાના મોટો પણ કરી શકો છો. આ હતું આપણું મધુબાલા ડ્રાફ્ટિંગ. તો હવે આપણે આનું કટિંગ પણ કરી લઈએ. સૌથી પહેલાં આપણે અહીંયા બેલ્ટનું કટિંગ કરી લઈશું. આપણું બેલ્ટનું કટિંગ પહેલાં આપણે બેઝિક કટિંગ કરી લઈએ. હવે આપણે નેક શેપ કટિંગ કરી નાખીએ. હવે આપણે આ ગોળાઈ કટિંગ કરી નાખીએ. બેઝિક તો તમારે કોઈ પણ સાઈઝ બનાવો, કોઈ પણ પેટર્ન બનાવો, તેમાં બેઝિક પહેલાં આપણે કટ કરવું જ પડે. તેના માટે મેં અહીંયા પહેલેથી જ બેઝિક ડ્રો કરી નાખ્યું હતું. એમાંથી જ આપણે બીજી સાઈઝ અને બીજું આપણે બનાવી શકાય છે. હવે આપણે અહીંયા બેલ્ટને જોડી દઈએ.
હવે આપણે નીચેથી તેનું કટિંગ કરી નાખીએ. તો તૈયાર છે આપણું મધુબાલા ડ્રાફ્ટિંગ. અને આપણે અહીંયા પણ આપણે ચેક કરી લઈએ આ દાંત આપણો સરખો છે કે નહીં. દાંત મને થોડોક નાના મોટો લાગે છે, તો હું આને અહીંયાથી થોડુંક પ્રોપર રીતે કટિંગ કરી દઈશ, કારણ કે સ્ટીચમાં આપણે કંઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. પહેલેથી જ પરફેક્ટ રીતે બધું કટિંગ કરવાનું રહ્યું. હવે આપણું પ્રોપર થઈ ગયું છે મેચ. હવે અહીં આપણો પફ પરફેક્ટ રીતે પફ આપણો ક્રિએટ થઈ જશે. આપણો સાઈડ પાર્ટ છે, આપણો કટોરી છે અને આપણું બેલ્ટ છે. હવે બેલ્ટને આપણે માપી લેવાનો રહેશે, કારણ કે બેલ્ટ આપણે ન માપીએ તો પછી સ્ટીચ ટાઈમે આપણે ભૂલ પડે છે. તો આપણે અહીંયા કમર છે 26 ઇંચ, 20/4 બરાબર 6.5 ઇંચ આવેલું છે. અહીં આપણે ચેક કરી લઈશું. 6.5 આપણું આવી ગયું છે. એટલે આપણે કમરમાં લૂઝ કે નાના મોટું ન થાય આપણે, એટલા માટે આપણે અહીંયા ચેક કરવું પડે છે. તો આ હતું આપણું પ્રિન્સેસ કટનું ડ્રાફ્ટિંગ. જો તમને વિડીયો સારો લાગ્યા હોય તો શેર કરજો, સેવ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.